Hello, my dear students. Myself, Amir Avalia, your senior most faculty of chemistry from SCT Science College, Junagadh. અને પહેલાના વિડીયો સેશનમાં આપણે સિન્થેસિસ ફ્રોમ ઇથાઇલ એસિટોએસિટેટનું ફર્સ્ટ સિન્થેસિસ દેટ ઇઝ સિન્થેસિસ ઓફ મોનોકાર્બોક્સિલિક એસિડ છે એ કમ્પ્લીટ કર્યું હતું. આજના આ વિડીયો સેશનના અંતે તમે લોકો સેકન્ડ સિન્થેસિસ દેટ ઇઝ સિન્થેસિસ ઓફ કીટોન, જેમાં પણ આપણે બે અલગ અલગ ટાઈપના કીટોન્સની સિન્થેસિસ જોવાની છે. જેમાંનો ફર્સ્ટ છે સિન્થેસિસ ઓફ 2-પેન્ટેનોન. તો સૌથી પહેલાં તો તમને પેન્ટેનોન 2-પેન્ટેનોનનું સ્ટ્રક્ચર છે એ ખ્યાલ હોવી જોઈએ. તો 2-પેન્ટેનોનનું સ્ટ્રક્ચર છે એટલે પેન્ટ એટલે કેટલા કાર્બન થશે? તો કે 5, 1 2 3 4 and 5. એમાં સેકન્ડ નંબરના કાર્બન ઉપર કીટોન ગ્રુપ, આ બી સેકન્ડ નંબર લઈ શકો તમે, આ બી સેકન્ડ નંબરનો કાર્બન લઈ શકો. બાકીની વેલેન્સી છે એ આપણે કેનાથી ફૂલફિલ કરી દઈએ? તો કે હાઇડ્રોજનથી. બરાબર, દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ 2-પેન્ટેનોન. ઓકે, તો 2-પેન્ટેનોનની સિન્થેસિસ જો મારે કરવી હોય તો દેટ મીન્સ કે મારે એઝ ધી એન્ડ ઓફ ધી રિએક્શન કીટોન એક તો ફંક્શનલ ગ્રુપ તરીકે જોશે. સેકન્ડ વન, એમાં નંબર ઓફ કાર્બન ટોટલ કેટલા હોવા જોઈએ? તો કે 5. હવે આપણે આમાં આગળ જતા પહેલા થોડાક ફ્લેશબેકમાં જાય. કેમિકલ રિએક્શન્સ ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ, એમાં એવી કોઈ રિએક્શન યાદ કરો કે જેમાં તમને એટ ધી એન્ડ ઓફ ધી રિએક્શન કીટોન છે એઝ અ પ્રોડક્ટ તરીકે મળતું હોય. હા, તમને લોકોને યાદ છે આઈ થિંક કે હાઇડ્રોલિસિસ. ઓકે, આપણે એના ઉપરથી જ આનું નેમ કીટોનિક હાઇડ્રોલિસિસ છે એ પાડ્યું હતું, કે જેમાં એઝ ધી એન્ડ ઓફ ધી રિએક્શન છે એ તમને એસિટોન છે એ એટલે કે કીટોન છે એ મળતો હતો. જેમાં બોન્ડ ક્યાંથી બ્રેક થશે? જે એસ્ટર છે એ CO2 તરીકે દૂર થશે, એટલે બે ભાગ પડશે. એમાં C2H5 સાથે OH જોડાશે અને H+ છે એ CH2 સાથે જોડાશે. એટલે તમને શું મળતું હતું? તો કે એસિટોન. હવે માત્ર ફેર કેટલો છે વિચારજો, કે એસિટોનમાંથી જો મારે 2-પેન્ટેનોન જોતો હોય તો મારે નંબર ઓફ કેટલા કાર્બન છે એ એડ કરવા પડશે? તો કે એસિટોનમાં ટોટલ નંબર ઓફ કાર્બન 3 છે, બટ પેન્ટેનોનમાં ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે? તો કે 5. દેટ મીન્સ કે મારે ઇથાઇલ એસિટોએસિટેટમાં 2 કાર્બન નવા એડ કરવા પડશે. હવે કાર્બન ક્યાંથી એડ થશે? તો કે એ રિએક્શન પર તમને ખ્યાલ છે કે CH2 ગ્રુપના હાઇડ્રોજનની પહેલા સોડિયમ ઇથોક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ, પછી એની ધારો કે હું ઇથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરું છું તો ઇઝીલી મને આમાં 2 કાર્બનનો વધારો છે એ મળી જશે. બસ એ જ મિકેનિઝમ. તમે આની પહેલા યાદ કરો, મોનોકાર્બોક્સિલિક એસિડની સિન્થેસિસમાં આપણે શું કર્યું હતું? એમાંનામાં ફેર કેટલો છે? તો કે એમાં માત્ર લાસ્ટમાં હાઇડ્રોલિસિસમાં ફેર છે. ઓમાં તમે એસિડિક હાઇડ્રોલિસિસ કર્યું હતું, આમાં તમારે શું કરવાનું છે? તો કે કીટોનિક હાઇડ્રોલિસિસ. તો આપણે જોઈએ, હવે આપણી પાસે પાથ ક્લિયર થઈ ગયો છે કે 3 સ્ટેપમાં રિએક્શન થશે. પહેલા સ્ટેપમાં ETONA દેટ ઇઝ સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયા. બીજી જે સ્ટેપ હશે, બીજા સ્ટેપ, એમાં તમે ઇથાઇલ બ્રોમાઇડ છે એડ કરશો. અને લાસ્ટમાં કીટોનિક હાઇડ્રોલિસિસ છે એ આપણે શું કરશું? તો કે પરફોર્મ કરશું. ઓકે, એટલે એઝ અ પ્રોડક્ટ તરીકે મને મળી જશે that is 2-pentanone. અને બાય પ્રોડક્ટ્સ તરીકે ઓમાં જેમ મને મળ્યું હતું એમ કે 2 મોલેક્યુલ ઓફ C2H5OH, ઓમાં એસિટિક એસિડ મળતો તો આમાં કાર્બન ડાયોક્સાઇડ અને NaBr છે એ રિમૂવ થશે. બરાબર, તો હવે આની મિકેનિઝમ છે એ આપણે જોઈ લઈએ ડિટેલમાં. Let us start the mechanism. મિકેનિઝમનું ફર્સ્ટ સ્ટેપ, એની અંદર ઇથાઇલ એસિટોએસિટેટ જેમાં CH2 છે એમાં એનો એક હાઇડ્રોજન હું આવી રીતે લખું છું. બંને બાજુ C++O, એક બાજુ CH3, બીજી બાજુ OC2H5. આની પ્રક્રિયા હું કરું છું C2H5ONA સાથે, કે જેથી Na એ Hને રિપ્લેસ કરશે. એટલે કે અહીંયાથી C2H5O અને આનો H+ એ ઇથેનોલ તરીકે રિમૂવ થશે. એને છે એ હાઇડ્રોજનને રિપ્લેસ કરી એની જગ્યાએ આવી જશે. અને એક બાજુ C++ONA
C2H5. આઈ હોપ તમને આ ક્લિયર હશે. અને આ બાજુ આવી જશે C ડબલ બોન્ડ O CH3. ઓકે, હવે સ્ટેપ નંબર 2. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શું કરશું તો કે બહુ જ સિમ્પલ એવી રિએક્શન છે કે હવે આપણે અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે એ આખું એડ કરશું. તો કઈ રીતની પ્રક્રિયા થશે તો કે આ જે મોનોસોડિયમ સોલ્ટ છે એ આપણે લઈ લઈએ. આની પ્રક્રિયા છે એ આપણે કેની સાથે કરાવશું તો કે 2 કાર્બન છે આપણે એડ કરવા છે, એટલે કે CH3 CH2 Br સાથે. એટલે અહીંયાથી Na અને અહીંયાથી Br એ NaBr તરીકે રિમૂવ થઈ જશે અને આ ગ્રુપ આખું ઇથાઇલ ગ્રુપ અહીંયા એડ થઈ જશે. CH CH2 CH3 અહીંયા C ડબલ બોન્ડ O OC2H5, આ બાજુ C ડબલ બોન્ડ O CH3. ઓકે, એટલે આ આપણને સેકન્ડ સ્ટેપ છે એ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. નાઉ લાસ્ટ સ્ટેપ કે આ જે આપણી પાસે ઇથાઇલ ડેરિવેટિવ ઓફ ઇથાઇલ એસિટોએસિટેટ છે એનું આપણે કીટોનિક હાઇડ્રોલિસિસ છે એ પરફોર્મ કરાવડાવીએ. દેટ ઇઝ સ્ટેપ 3. પહેલા રિએક્ટન્ટ આપણો લખી નાખીએ CH CH2 CH3 C ડબલ બોન્ડ O OC2H5, આ બાજુ આવશે C ડબલ બોન્ડ O CH3. પહેલા તો કેવું હાઇડ્રોલિસિસ છે? કીટોનિક હાઇડ્રોલિસિસ. આનું વોટર મોલેક્યુલ કેટલા એડ થશે તો કે 1 વોટરનો મોલેક્યુલ એડ થશે. બોન્ડ ક્યાંથી તૂટે છે માત્ર આપણે એ યાદ રાખવાનું છે. અહીંયા શું થશે? અહીંયાથી આ જે એસ્ટર છે એ CO2 તરીકે દૂર થશે અને 3 કટકા મળશે. એક આ CO2 C2H5 અને બાકીનો પાર્ટ. તો આપણે પહેલા આને લખી નાખીએ. એક તો અહીંયા CO2 રિમૂવ થશે, બીજું શું રિમૂવ થશે તો કે આ બાજુ જે C2H5 છે એની સાથે OH માઇનસ છે એ જોડાશે એટલે તમને ઇથેનોલ C2H5OH મળશે. બાકી રહેલો પોર્શન લખી નાખીએ CH3 C ડબલ બોન્ડ O CH. અહીંયા OH જોડાણો, આ H પ્લસ છે એ કેની સાથે જોડાશે? આ CH સાથે. એટલે અહીંયા CH ની જગ્યાએ આવી જશે CH2, ત્યાંથી કન્ટિન્યુ CH2 CH3. નંબર ઓફ કાર્બન 1 2 3 4 5. બીજા નંબર ઉપર ઓક્સિજન, તો આનું નેમ છે એ શું થશે? 2 પેન્ટેનોન. ઓકે, તો અહીંયા તમારી સેકન્ડ સિન્થેસિસ પણ કમ્પ્લીટ. હવે સેકન્ડ સિન્થેસિસ જે હતી કીટોન, એમાં 2 કીટોન ટોટલ તમારે ડિરાઈવ કરવાના છે. એમાંથી એક આપણે કમ્પ્લીટ કરી લીધો, 2 પેન્ટેનોન. નાઉ નેક્સ્ટ છે એ આપણે જોઈએ. દેટ ઇઝ synthesis of second one is synthesis of 3-methyl 2-pentanone. બરાબર, આ પણ એક કીટોન જ છે પણ 2-pentanone 3-methyl. તો જો આનું સ્ટ્રક્ચર તમને આવડી ગયું ને તો આઈ થિંક તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે તમે ફાઇનલ પ્રોડક્ટ છે એ મેળવશો. તો સૌથી પહેલાં તો આનું સ્ટ્રક્ચર છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. પહેલાં તો પેન્ટેનોન છે એટલે 1 2 3 4 અને 5 કાર્બન. સેકન્ડ નંબરનો કાર્બન એમાં ઓક્સિજન, થર્ડ નંબરના કાર્બન ઉપર મિથાઇલ એઝ અ ડેરિવેટિવ તરીકે આપણે સબસ્ટિટ્યુએન્ટ તરીકે લેવાનો છે. બાકીની વેલેન્સી હાઇડ્રોજનથી ફૂલફિલ કરી નાખો. વેલેન્સી આ કાર્બનની 1 2 3 અને 4, 2 ને 2 4, 3 ને 1 4, 3 ને 1 4, નાની 4 તો દેખાય જ છે. તો હવે આપણે આની પહેલા જે સિન્થેસિસ કરી હતી દેટ ઇઝ ઓફ 2 પેન્ટેનોન, રાઈટ. હવે 2 પેન્ટેનોનમાં આ જે સ્ટ્રક્ચર તમને અહીંયાથી મળ્યું ત્યાં તમે ધ્યાન દો, 1 2 અને આ થર્ડ નંબરનો કાર્બન થશે. ઓકે, જે 2 પેન્ટેનોન વાળું સ્ટ્રક્ચર
ઓકે, આઈ થિંક હવે તમને થોડોક બે વચ્ચેનો ડિફરન્સ છે એ ખ્યાલ આવતો હશે. ઓકે, દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ 2-pentanone એન્ડ દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ 3-methyl 2-pentanone. ફેર કેટલો છે કે જે આ સી ડબલ બોન્ડ ઓ પાસેનો જે કાર્બન છે ત્યાં હાઇડ્રોજન દૂર થઈને કેનું સબસ્ટિટ્યુએન્ટ થયેલું છે તો કે CH3 ગ્રુપનું. આ CH2 ગ્રુપ છે એ કયું છે તો કે તમે અહીંયા જ્યારે ઇથાઇલ એસિટોએસિટેટમાં જોવો તો કે એ એક્ટિવ મિથિલિન કાર્બન છે. એટલે હવે તમારે શું કરવું પડશે? આ એક્ટિવ મિથિલિન કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપને તમારે એડ કરવો પડશે. તો હવે જ્યારે ક્યારેય પણ એક્ટિવ મિથિલિન કાર્બન ઉપર તમારે કોઈ બી આલ્કાઇલ ગ્રુપ કરવાનો આવે એડ, તો તમારે એની પ્રક્રિયા છે એ કેની સાથે કરવી પડશે તો કે એની પ્રક્રિયા તમારે કરાવડાવવી પડશે સોડિયમ ઇથોક્સાઇડ સાથે. પછી એમાં ઇથાઇલ ગ્રુપ તમે એડ કરશો, વળી પાછું એનું કીટોનિક હાઇડ્રોલિસિસ તમે કરશો, એટલે એઝ અ પ્રોડક્ટ તરીકે તમને શું મળી જશે તો કે 3-methyl 2-pentanone. તો આપણે હવે આને ડિટેલમાં છે એ જોઈએ. પહેલા બે સ્ટેપ છે એ સેમ થશે, બીજા બે સ્ટેપ એડ થશે અને લાસ્ટમાં આપણે શું કરશું તો કે હાઇડ્રોલિસિસ. એટલે સિમ્પલી 5 સ્ટેપની નિયર અબાઉટ રિએક્શન છે, બટ એકદમથી ઇઝી છે. તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા ઇથાઇલ એસિટોએસિટેટ. ઓકે, દેટ ઇઝ CH2 C ડબલ બોન્ડ O OC2H5 C ડબલ બોન્ડ O CH3. ઓકે, સૌથી પહેલા આપણે આની રિએક્શન કેની સાથે કરાવડાવશું તો કે C2H5O Na સાથે. સેકન્ડ સ્ટેપમાં આપણે એની અંદર એડ કરશું CH3 CH2Br. થર્ડ સ્ટેપમાં પાછી આની રિએક્શન આપણે C2H5O Na સાથે કરશું અને ફોર્થમાં આપણે કરશું મિથાઇલ ગ્રુપ એડ કરશું એટલે CH3Br સાથેની રિએક્શન. અને લાસ્ટમાં એનું શું થશે તો કે કીટોનિક હાઇડ્રોલિસિસ. એટલે તમને એઝ અ પ્રોડક્ટ તરીકે મળી જશે CH3 C ડબલ બોન્ડ O CH CH3 CH2 CH3 that is 3-methyl 2-pentanone plus 2 molecule of C2H5OH plus 2 molecule of NABR plus CO2. I think 4 molecule of ethanol છે એ આપણને મળશે એટ ધી એન્ડ ઓફ ધી રિએક્શન. ઓકે, તો હવે આપણે ફર્ધર સ્ટેપ્સ છે આના જોઈએ. એક પછી એક માત્ર આપણે રિએક્શન છે એ કરાવડાવવાની છે. 5 સ્ટેપની રિએક્શન છે જે આપણે જોઈ લે. સો લેટ અસ રાઇટ સ્ટેપ 1, દેટ ઇઝ ઇથાઇલ એસિટોએસિટેટ. હું પહેલાં આવી રીતે લખી નાખું છું અને સાથે C ડબલ બોન્ડથી ઓક્સિજન OC2H5, બીજી બાજુ C ડબલ બોન્ડથી ઓક્સિજન CH3 અને રિએક્શન હું કરાવડાવું છું C2H5O Na સાથે. ફર્ધર Na છે એ હાઇડ્રોજનને રિપ્લેસ કરશે એટલે અહીંયા C2H5OH મિથેનોલ છે એ મને મળશે અને આની સાથે જોડાઈ જશે CH Na C ડબલ બોન્ડ O OC2H5 C ડબલ બોન્ડ O CH3. ઓકે, ફર્ધર સ્ટેપ 2 જેની અંદર જે આ મોનો આલ્કાઇલ સોડિયમ ડેરિવેટિવ છે C ડબલ બોન્ડ O CH3. આની રિએક્શન આપણે પહેલાં ઇથાઇલ ગ્રુપ છે એ એડ કરશું. તો આપણે એની એટલે એવું જરૂરી નથી કે દર વખતે ઇથાઇલ ગ્રુપ તમે પહેલાં એડ કરો, કારણ કે જે કાર્બન છે એનાથી જ આપણે હાઇડ્રોજન છે એ શું કરવાના છે, રિમૂવ કરવાના છે, બરાબર. એટલે અહીંયા તમે ઇથાઇલ બી ડાયરેક્ટ એડ કરી શકો, પછીના સ્ટેપમાં મિથાઇલ કરશો તો બી ચાલશે. તો પહેલાં આપણે ઇથાઇલ C2H5Br ઇથાઇલ બ્રોમાઇડ છે એ એડ કરી દઈએ. તો અહીંયાથી NaBr છે એ રિમૂવ થશે અને અહીંયા CHની સાથે C2H5 જેને હું આવી રીતે લખી નાખું છું CH2 CH3 એ એડ થશે.
હવે આપણે આ જ કાર્બન ઉપર પાછો મિથાઇલ ગ્રુપ એડ કરવાનો છે, એટલે આની ને આની પાછી આપણે કેની સાથે રિએક્શન કરાવડાવશું? સોડિયમ ઇથોક્સાઇડ સાથે. તો સ્ટેપ નંબર 3, ડેરિવેટિવ પહેલા હું લખી નાખું છું. હવે આની ફર્ધર રિએક્શન આપણે કરાવડાવીએ સોડિયમ ઇથોક્સાઇડ સાથે, કે જેથી C2H5OH આ જે હાઇડ્રોજન છે C2H5 સાથે રિમૂવ થઈ જશે અને બાકી જે Na છે આની સાથે જોડાઈ જશે. સો CH3C ડબલ બોન્ડ O C H ની જગ્યાએ હવે એની સાથે આપણે સોડિયમ જોડી દઈએ. આની સાથે બીજું CH2CH3 જોડાયેલા છે. ફર્ધર C ડબલ બોન્ડ O C2H5. બરાબર. નાવ સ્ટેપ નંબર 4, આ જે ડેરિવેટિવ છે સોડિયમ ડેરિવેટિવ, હવે સોડિયમની જગ્યાએ આપણે શું એડ કરવાનું છે? મિથાઇલ ગ્રુપ. તો હવે આપણે આની કેની સાથે રિએક્શન કરાવડાવશું? તો કે મિથાઇલ બ્રોમાઇડ સાથે, દેટ ઇઝ CH3Br. તો એઝ વી નો કે Br અને Na કેના તરીકે દૂર થઈ જશે? NaBr તરીકે. અને Na ની જગ્યાએ મિથાઇલ જે ગ્રુપ છે એ એડ થઈ જશે. બસ, હવે આપણું લાસ્ટ સ્ટેપ, દેટ ઇઝ ધ કીટોનિક હાઇડ્રોલિસિસ. તો હવે આનું આપણે ફર્ધર કીટોનિક હાઇડ્રોલિસિસ છે એ કરશું. સ્ટેપ નંબર 5. ખાલી કેમિકલ પ્રોપર્ટીઝ છે એ તમને યાદ હશે ને તો બી બધા સિન્થેસિસમાં તમે તમારી જાતે આઈડિયા છે એ લગાવી શકશો કે ક્યાંથી શું છે એ આપણને મળી શકશે. તો હું પહેલાં ડેરિવેટિવ છે એ લખી નાખું. CH3 દેટ ઇઝ CH2CH3, આ કાર્બનની આગળ જતા C ડબલ બોન્ડ O C2H5, આ બાજુ જતા C ડબલ બોન્ડ O CH3. આનું આપણે કરવાનું છે કીટોનિક હાઇડ્રોલિસિસ. કેની પ્રેઝન્સમાં થશે? તો કે ડાયલ્યુટ H2SO4 ની પ્રેઝન્સમાં. બરાબર. કેટલા વોટરના મોલેક્યુલ એડ થશે? તો કે એક વોટરનો મોલેક્યુલ છે એ આપણને એડ થતો જોવા મળશે. તો હવે અહીંયા આપણે શું કરીએ? તો કે એઝ વી નો કે કીટોનિક હાઇડ્રોલિસિસ હોય ત્યારે કઈ રીતનો બોન્ડ છે એ તૂટે છે? તો કે એસ્ટર જે ગ્રુપ છે એ કેના તરીકે રિમૂવ થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ તરીકે, એટલે કે CO2 તરીકે. હવે તમારી પાસે જે C2H5 વૈધા છે, બરાબર, H2O એટલે આમાંથી આપણને H+ અને OH- મળશે. એમાં આ જે C2H5 છે એની સાથે OH- જોડાઈ જશે એટલે તમને C2H5OH તરીકે મળશે. બાકીનું જે આ વૈધું એ પહેલાં આપણે લખી નાખીએ, CH3C ડબલ બોન્ડ O C. હવે અહીંયા શું થશે? તો કે જે આ H+ વૈધો એ કેની સાથે જોડાઈ જશે? તો કે આ જે કાર્બન છે એની સાથે એ એટેચ થઈ જશે. એટલે આ કાર્બન પાસે એક હાઇડ્રોજન આવી જશે. અહીંયા CH3 તો હતો જ. આ જે નીચે ચેન્જ જાય છે CH2CH3 અને હું આવી રીતે સાઈડમાં લખી નાખું છું. હવે આને ધ્યાનથી જુઓ તો આ સ્ટ્રક્ચર છે એ કેનું છે? તો કે દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ 3-મિથાઇલ 2-પેન્ટેનોન. ક્લિયર? તો આવી રીતે આ સિન્થેસિસ ઓફ કીટોન પણ છે અહીંયા કમ્પ્લીટ થાય છે, જેમાં બે રિએક્શન હતી, દેટ ઇઝ 2-પેન્ટેનોન એન્ડ 3-મિથાઇલ 2-પેન્ટેનોન. બેમાં માત્ર બે જ સ્ટેપનો ફેર છે. પહેલાં તમે જે ઇથાઇલ ગ્રુપ એડ કરી રહ્યો છો એના પછી વળી પાછું મિથાઇલ ગ્રુપ એડ કરવું છે, તો વળી પાછી તમારે સોડિયમ ઇથોક્સાઇડ સાથેની પ્રક્રિયા અને મિથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા છે એ બતાવવી પડશે. અને ફર્ધર લાસ્ટમાં એનું થશે હાઇડ્રોલિસિસ. હવે એક મિસ્ટેક છે એ મારાથી રહી ગઈ છે. આપણે C2H5OH ના ટોટલ મોલેક્યુલ આગળ આઈ થિંક 4 લખ્યા હતા. આ ટોટલ મોલેક્યુલ 4 નહીં હોય પણ ટોટલ 3 મોલેક્યુલ મળશે. કઈ રીતે હું તમને ગણાવી દઉં. C2H5OH ના 2 NaBr 1 CO2, તો કે એક C2H5 અહીંયા,
એક NaBr, C2H5OH એટલે 2 થયા, NaBr પણ કેટલા થયા 2, C2H5OH એટલે ટોટલ 3 થયા, એક કાર્બન ડાયોક્સાઇડ 2 NaBr ને ફાઇનલ પ્રોડક્ટ, બરાબર, જે આપણને અહીંયા મળી ગઈ. આઈ હોપ તમને આ વિડીયો સેશનની અંદર બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ.